નમસ્કાર મિત્રો, અચીવર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે। હું છું સંજય નંદાણીયા। આપના માટે લઈને આવી રહ્યા છીએ અમે લોકો આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ જે મેજર એક્ટ છે, જે મહત્ત્વના કાયદા છે, એ મહત્ત્વના 3 કાયદાઓ કે જે તમને આવનારી પીએસઆઈ, એએસઆઈ તથા કોન્સ્ટેબલની એક્ઝામની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। એ કાયદા રિલેટેડ અમે લોકો તમારા માટે લઈને આવ્યા છીએ એમસીક્યુ સિરીઝ, જે આવનારી જે ભરતી છે, આવનારી ભરતીની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાવાની શક્યતાઓ છે, એ શક્યતાઓવાળા સવાલો લઈને આપના માટે આવી રહ્યા છીએ। તો શરૂઆત કરીએ સવાલોની સિરીઝની, જે અવિરત જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે। આવી સિરીઝ આપના માટે લઈને આવી રહ્યા છીએ। શરૂ કરીએ। આપણે હંમેશા આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ આ 3 મહત્વના કાયદાની અંદર શરૂઆત હંમેશા આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 1860થી કરતા હોઈએ છીએ, અને ખૂબ મહત્વનો કાયદો અને ખૂબ જેની અંદર સૌથી વધારે સવાલો પૂછાવાની શક્યતાઓ હોતી હોય છે, એવા જ ઇન્ડિયન પિનલ કોડથી આપણે આજે શરૂઆત કરશું। ઇન્ડિયન પિનલ કોડ 1860ના જે મહત્વના એમસીક્યુ છે એને શરૂઆત કરશું। તો જોઈએ, ધી ઇન્ડિયન પિનલ કોડ 1860, જેનું ટૂંકું નામ આઈપીસી તરીકે ઓળખાય છે, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સિરીઝ 2023, જે આવનારી એએસઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામની અંદર કાયદાની અંદર ખૂબ મહત્વના અને તમારો એક પણ માર્ક્સ ન જાય તે રીતે સવાલો તૈયાર કરી અને આપની સમક્ષ રજૂ કરવામાં આવશે। તો શરૂઆત કરીએ એ સવાલોની કે કેવા સવાલો પૂછાવાની શક્યતા છે આવનારી પરીક્ષાની અંદર। તમને હાલમાં જે અનેક એક્ઝામો લેવાની છે, એ એક્ઝામોની અંદર સ્ટેટમેન્ટવાળા સવાલો પૂછવામાં આવે છે, વિધાન વાક્યવાળા સવાલો પૂછવામાં આવે છે। તો કાયદાની અંદર કેવા સવાલો પૂછાવાની શક્યતા છે, તો જોઈએ। પહેલો સવાલ કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન તમારે આમાંથી પકડવાનું છે। આઈપીસી પ્રકરણ 4 સામાન્ય અપવાદો, પ્રકરણોને રિલેટેડ સવાલ છે। તમને 23 પ્રકરણ આઈપીસીને યાદ હોવા જોઈશે અને 3 પેટા પ્રકરણ પણ યાદ હોવા જોઈશે। સીધો જ સવાલ તમને આની અંદરથી મળી જશે। આઈપીસી પ્રકરણ 4 સામાન્ય અપવાદો, આઈપીસી પ્રકરણ 10 રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર, આઈપીસીનું પ્રકરણ 3 શિક્ષાઓ વિશેનું, અને આઈપીસીનું પ્રકરણ 20 બદનક્ષી। કયું વિધાન સાચું છે? સાચા વિધાનને આમાંથી ગોતવાનું છે। એની અંદર આપવામાં આવેલું છે માત્ર એક સાચું, જ્યારે બી ની અંદર આપવામાં આવેલું છે 1 અને 2 બંને સાચા, સી ની અંદર આપવામાં આવેલું છે 1, 2 અને 3 સાચા, અને ડી ની અંદર આપવામાં આવેલું છે 1, 2, 3, 4 બધાય સાચા। તો સ્વાભાવિક રીતે પ્રકરણના 23 પ્રકરણોની અંદરથી આ પ્રકરણ રિલેટેડ સવાલ છે, એની અંદરથી પ્રકરણ 4 તો આપણે ભણી ગયા છે। આઈપીસીની અંદર સામાન્ય અપવાદોનું પ્રકરણ કયું? તો કે પ્રકરણ 4, કે જેની અંદર કોઈ ગુનો બની જાય તેમ છતાં તેને ગુનો ગણવામાં આવતું નથી, એવું પ્રકરણ છે એ પ્રકરણ 4। જ્યારે પ્રકરણ 10 ની અંદર રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર, તો કે પ્રકરણ 10 ની અંદર રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવો, એને રિલેટેડ જોગવાઈ છે। પ્રકરણ 3 ની અંદર શિક્ષાઓ વિશે, તો કે હા, સજાઓનું પ્રકરણ, પ્રકરણ 3 ઇન્ડિયન પિનલ કોડની અંદર સજાઓ કે શિક્ષાઓ વિશેનું પ્રકરણ કયું? તો કે પ્રકરણ 3। જ્યારે ચોથાની અંદર આપેલું છે કે આઈપીસીનું પ્રકરણ 20 બદનક્ષી, તો કે પ્રકરણ 20 બદનક્ષીનું નથી, પ્રકરણ 20 લગ્ન સંબંધી ગુનાઓનું છે, જ્યારે પ્રકરણ 21 જે છે એ બદનક્ષીને લગતું છે। તો સ્વાભાવિક રીતે આમાંથી ખોટું, તો કે ચોથું જે છે આઈપીસીનું પ્રકરણ 20 બદનક્ષી, એ ખોટું જણાવેલું છે। તો આની અંદર સવાલોની અંદર પૂછ્યું છે શું? તો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રકરણ 4, પ્રકરણ 10 અને પ્રકરણ 3, આ 3 પ્રકરણોના નામ સાચા છે। એટલા માટે આની અંદર જવાબ, તો કે આની અંદર જવાબ આવશે સી, માત્ર 1, 2 અને 3 સાચું। કારણ કે ચોથો જે આપેલું છે વિકલ્પ, એ આઈપીસી પ્રકરણ 20 બદનક્ષી, એ ખોટો જવાબ છે। એવી જ રીતે આવા વિધાન વાક્યો પૂછાવાની સંપૂર્ણ શક્યતા આવનારી એક્ઝામની અંદર છે। ચાલો લઈએ બીજો સવાલ લઈએ। તો બીજા સવાલની અંદર બીજો વિધાન વાક્યવાળો સવાલ છે કે આઈપીસી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ખોટું વિધાન પકડવાનું છે આની અંદરથી. એની અંદર પેલું આપેલું છે કે કલમ 77 ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો નથી. હવે ન્યાયિક રીતે જે ન્યાયાધીશ કાર્ય કરતા હોય તેનું કૃત્ય ગુનો ગણાતું નથી. આપણે બધાએ પ્રકરણ 4 ની અંદર કલમ 77 ની અંદર ભણી ગયા છીએ કે ભાઈ ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય. હવે ન્યાયાધીશ સ્વાભાવિક રીતે જે જજ હોય અને એ ચુકાદો આપતા હોય તો એના કૃત્ય ક્યારેય ગુનો ગણાતા નથી. આ સાચું છે. તો કલમ 302 બીજાની અંદર કીધું છે કે કલમ 302 ખૂન માટે શિક્ષા. તો ખૂનની શિક્ષા કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે? બધાને ખબર છે, 302 ની અંદર ખૂનની શિક્ષા આપવામાં આવેલી છે. ત્રીજો વિકલ્પ છે કલમ 83 સ્વ બચાવમાં કરેલ કૃત્ય ગુનો નથી. જે સ્વ બચાવમાં કરેલ કૃત્ય ગુનો નથી કલમ 83 ની અંદર, તો કે ના કલમ 83 ની અંદર એની જોગવાઈ નથી આપેલી. તો કે ક્યાં આપેલી છે? તો એની જોગવાઈ આપવામાં આવેલી છે કલમ 96 ની અંદર કે સ્વ બચાવ કે ખાનગી બચાવમાં થયેલ કોઈ કૃત્ય ગુનો ગણાતા નથી. અને ચોથો વિકલ્પ છે કલમ 40 આશરો આપવો. તો આશરો આપવાની વ્યાખ્યા પ્રકરણ 2 ની અંદર છેલ્લી કલમ 52A આશરો આપવાની વ્યાખ્યા કરે છે. તો 40 ની અંદર, તો કલમ 40 ની અંદર ગુનાની વ્યાખ્યા છે. આમાં ખોટા વિધાનને પકડવાના છે. ખોટું વિધાન કયું છે? તો કે એક તો કલમ 83 ખોટી છે, સ્વાભાવિક રીતે કલમ 83 ખોટી છે. અને બીજી કઈ? તો કે બીજી જે છે એ બીજી કલમ 40 આશરો આપવો એ ખોટી છે. એટલે જવાબ શું આવશે આની અંદર? તો કે કલમ 3 અને કલમ 4 બંને ખોટા છે. કલમ 3 અને કલમ 4 જે ઓપ્શન 3 અને ઓપ્શન 4 ની અંદર આપવામાં આવેલા છે, એટલે કે ઓપ્શન ડી માં જે છે 3 અને 4 બંને ખોટા છે. આ બંને સાચા છે. 302 માં ખૂન માટે શિક્ષા છે. કલમ 77 ની અંદર ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ક્યારેય ગુનો ગણાતું નથી. કલમ વાઇઝ કલમ ઉપરથી વિધાન વાક્ય વાળા સવાલો પૂછાવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. ચાલો નેક્સ્ટ સવાલ લઈએ. તો નેક્સ્ટ ની અંદર સીધો સવાલ, ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવા પાત્ર નથી? ખાનગી બચાવ દરેક વ્યક્તિને પોતાની જાત અને મિલકતનું રક્ષણ કરવાનો અધિકાર મળેલો છે. ઇન્ડિયન પિનલ કોડની અંદર પ્રકરણ 4 ની અંદર કીધું છે કે દરેક વ્યક્તિને, કલમ 96 જણાવે છે કે દરેક વ્યક્તિને શરીર અને મિલકત બચાવવા માટેનો હક રહેલો છે. પોતાની જાત ઉપર જો શરીર ઉપર હુમલો થતો હોય કે પોતાની મિલકત ઉપર હુમલો થતો હોય તો એનો બચાવ કરવા માટેનો સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વરક્ષણનો અધિકાર દરેક વ્યક્તિને મળે છે. સવાલ શું કહે છે કે ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવા પાત્ર નથી? કેવા સંજોગોની અંદર ખાનગી બચાવનો હક નહીં મળે એ અંગેની વાત કરવામાં આવેલી છે. એ રાજ્ય સેવકને ફરજમાં અડચણ કરવી. હવે રાજ્ય સેવકને ફરજમાં અડચણ કરે કોઈ, તો એની સામે કે રાજ્ય સેવકની સામે એમ ન કહી શકાય કે ભાઈ ના એ તો મારો સેલ્ફ ડિફેન્સ વાપરો છે. કારણ કે રાજ્ય સેવક જ્યારે કાર્ય કરતો હોય, રાજ્ય સેવક ફરજ પર હોય ત્યારે તેને અડચણ કરવી એ તો ગુનો બને સામે. એની સામે સ્વરક્ષણનો અધિકાર ન વાપરી શકાય. કલમ 99 ઇન્ડિયન પિનલ કોડની કલમ 99 જણાવે છે કે રાજ્ય સેવક જ્યારે રાજ્ય સેવક ફરજ પર હોય તો તેની સામે કોઈ વ્યક્તિને સ્વરક્ષણ કરવાનો અધિકાર મળશે નહીં. બાકીના 3 આપ વાંચીએ. બળાત્કાર કરવાના ઈરાદે હુમલો થતો હોય એટલે કે બળાત્કાર અટકાવવા માટે. હવે બળાત્કાર કરવાના ઈરાદે કોઈ વ્યક્તિ જો હુમલો કરે તો એવા સંજોગોની અંદર આપણને સ્વાભાવિક રીતે સ્વરક્ષણ કરવાનો અધિકાર મળે છે. સી ની અંદર આપવામાં આવ્યું છે કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવા માટે. તો બીજી વ્યક્તિનો જીવ બચાવવા માટેનો પણ આપણને અધિકાર મળે છે કે આપણે સેલ્ફ ડિફેન્સનો ઉપયોગ કરી શકીએ. આપણા ભાઈને કોઈ મારતું હોય તો સ્વાભાવિક રીતે ભાઈને બચાવવા માટે આપણે સેલ્ફ ડિફેન્સનો ઉપયોગ કરી અને એ હુમલાખોરને મારી શકીએ. એ સેલ્ફ ડિફેન્સમાં આવશે. કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવા. હવે ફરી પાછી આપણે કલમ 96 ને અહીંયા યાદ કરવી પડે. કલમ 96 એમ કહે છે કે સ્વરક્ષણમાં થયેલા કોઈ પણ કૃત્ય ગુનો ગણાતા નથી. અને કલમ 97 એવું જણાવે છે કે પોતાની જાતને અથવા તો બીજાની જાતને બચાવવાનો પણ અધિકાર રહેલો છે અને મિલકતને બચાવવાનો પણ અધિકાર રહેલો છે. સી ની અંદર આપેલું છે કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવા માટે, તો બીજી વ્યક્તિનો જીવ બચાવવા માટે પણ આપણને સ્વરક્ષણનો અધિકાર મળેલો છે. ડી ની અંદર આપેલું છે કે લૂંટ અટકાવવા માટે. હવે લૂંટ કરતા હોય તો સ્વાભાવિક રીતે 103 ની કલમ એમ કહે છે કે લૂંટને અટકાવવા માટે સ્વરક્ષણનો અધિકાર દરેક વ્યક્તિ વાપરી શકશે. બી, સી, ડી ત્રણેય સાચું. બળાત્કારના ઈરાદે હુમલો થતો હોય, કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે જો
તો પણ સેલ્ફ ડિફેન્સ વાપરી શકાશે અને લૂંટ અટકાવવા માટે પણ સેલ્ફ ડિફેન્સ વાપરી શકાશે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? તો કે સવાલ હું પૂછ્યો છું, ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? એક વસ્તુનું યાદ રાખજો કે હંમેશા સવાલ શું પૂછવામાં આવ્યો છે એ સવાલને 2 વખત વાંચીને એનો આન્સર આપવાનો છે. ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? તો કે રાજ્ય સેવકને ફરજમાં અડચણ કરવામાં આવશે તો એની સામે સ્વરક્ષણનો અધિકાર કોઈને મળવાપાત્ર નથી. ચાલો આગળનો સવાલ જોઈએ. તો આગળના સવાલની અંદર આગળ વધીએ. નેક્સ્ટ સવાલ શું કહેવા માંગે છે? તો કે ગુનાહિત કાવતરા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટા વિધાનને પકડવાનું છે. ગુનાહિત કાવતરાની વ્યાખ્યાને યાદ કરવી પડે આનો સવાલનો જવાબ મેળવવા માટે. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા ક્યાં આપેલી છે? તો કે પ્રકરણ 5A ઇન્ડિયન પિનલ કોડની અંદર કલમ 120A ની અંદર ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. શું કહે છે ગુનાહિત કાવતરાની વ્યાખ્યા? એ આપણને યાદ હોવી જોઈએ કે 2 કે તેથી વધુ વ્યક્તિ કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવા માટે અથવા તો ગેરકાયદેસરના સાધનો દ્વારા કૃત્ય કરાવવા માટે જો સંમત થાય તેવી કબૂલાતને ગુનાહિત કાવતરું કહેવામાં આવશે. તો કે ઓછામાં ઓછી એની અંદર 120A ની અંદર તો કે 120 ની કલમ શું કહે છે? તો કે 120 ને પહેલા યાદ કરવી પડે. 120 ની અંદર તો કે 120A ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. 120A ની અંદર કીધું છે કે ઓછામાં ઓછી 2 વ્યક્તિ, ગુનાહિત કાવતરાની અંદર ઓછામાં ઓછી 2 વ્યક્તિ જોઈએ. પહેલી વસ્તુ તો એ ઓછામાં ઓછી 2 વ્યક્તિ જોઈએ. બીજું ઓપ્શન આપેલું છે કે ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે. તો કે હા, ગેરકાનૂની સાધનો દ્વારા પણ ગુનાહિત કાવતરું થઈ શકે એની વ્યાખ્યા કહે છે. જ્યારે ત્રીજો ઓપ્શન કહે છે કે ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે. હવે પહેલી વસ્તુ એ કે અમલ થવો જરૂરી નથી. કોઈ પણ ગુનાહિત કાવતરાનું કાવતરું ઘડી લીધું ને એ જ ગુનો ગણાઈ ગયો કાવતરાનો. હવે એના માટે ચોરીનું કાવતરું ઘડ્યું હોય તો ચોરીના કાવતરા માટે ચોરી કરવા જાવું તો જ ગુનાહિત કાવતરું ગણાશે એવું જરૂરી નથી. ચોરીનું કાવતરા માટે એકત્ર થઈ ગયા ને ત્યાં જ તે ગુનાહિત કાવતરું થઈ ગયું. પણ એનો તો કે ઓછામાં ઓછી 2 વ્યક્તિ જોઈએ. ગેરકાયદેસરના સાધનો દ્વારા કરવામાં આવે તો કે હા, ગેરકાયદેસરના સાધનો દ્વારા કરવામાં આવે છે. ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે, ગુનો થવો જરૂરી છે ગુનાહિત કાવતરા માટે. તો એવું નથી ચોરીનો ગુનો થાય કે ન થાય એનું કાવતરું ઘડી લીધું તોય ગુનાહિત કાવતરું તો ગણાય જ જાય. અને ચોથો ઓપ્શન આપેલો છે કે ગુનાહિત કાવતરું આઈપીસીનું પ્રકરણ 9A છે. હમણાં જ વાત કરી કે પ્રકરણ 5A ની અંદર ગુનાહિત કાવતરું આપવામાં આવેલું છે. તો સ્વાભાવિક રીતે 120A ની જો આપણને ડેફિનેશન ખબર હોય તો સ્વાભાવિક રીતે આનો જવાબ સીધે સીધો મળી શકે. 1 ની અંદર તો કે આપણે ખોટું વિધાનને પકડવાનું છે. ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોઈએ. ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોઈએ. આ તો સાચું થયું. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. આ વસ્તુ પણ સાચી જ છે. ગેરકાનૂની સાધનો દ્વારા અથવા તો ગેરકાયદેસર કૃત્ય કરવા માટે. ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી નથી. ગુનો થાય તો જ ગુનાહિત કાવતરું થાય એવું નથી હોતું. તો આ વિધાન ખોટું છે. અહીંયા ગુનાહિત કાવતરું આઈપીસીનું પ્રકરણ 9A છે. 9A માં નથી આપ્યું, 5A ની અંદર ગુનાહિત કાવતરું આપવામાં આવેલું છે. તો આ વિધાન પણ ખોટું છે. એટલે સાચો જવાબ શું આવે? તો કે 3 અને 4 ખોટા છે. 3 અને 4 ખોટા છે. ચાલો આ રીતના સવાલ 3 અને 4 અહીંયા ઓપ્શન 3 અને 4 ની અંદર જે આપવામાં આવેલું છે એ ખોટું છે. એટલે એ ની અંદર સાચો જવાબ 3 અને 4 ખોટા છે. ચાલો નેક્સ્ટ સવાલ લઈએ. સીધો સવાલ છે. ભારતીય દંડ સંહિતા મુજબ, ઇન્ડિયન પિનલ કોડ મુજબ ઓપ્શન વાંચીએ. સ્વરક્ષણનો અધિકાર કાયદા હેઠળ માન્ય કરાયો નથી. સ્વરક્ષણનો અધિકાર એમ કે ઇન્ડિયન પિનલ કોડમાં આપવામાં આવેલો જ નથી. આપેલો છે કે નહીં? બધાને ખબર છે આપેલો છે. ક્યાં આપેલો છે? તો કે પ્રકરણ 4 ની અંદર આપવામાં આવેલો છે ને કલમ 96 માં આપવામાં આવેલો છે. આ વિધાન તો કે સ્વરક્ષણનો અધિકાર કાયદા હેઠળ માન્ય કરાયો નથી, માન્ય કરાયો છે. એટલે આ વિધાન ખોટું છે. સ્વરક્ષણનો અધિકાર માત્ર પોતાની જાત પૂરતો મર્યાદિત છે. હમણાં જ વાત કરી, પોતાના જાત પૂરતો મર્યાદિત નથી, પણ બીજાની જાતનું રક્ષણ કરવાનો પણ અધિકાર દરેકને મળેલો છે, પોતાની જાત પૂરતું નહીં. સ્વરક્ષણનો અધિકાર પોતાની જાત અને મિલકત બંનેને લાગુ પડે. એટલે કે પોતાની જાત એટલે કે પોતાના શરીર અને મિલકત બંનેને લાગુ પડે. તો કે આ વિધાન સાચું છે ખોટું છે? તો કે હા, આ વિધાન
સાચું છે, સી સાચું છે, ડી ની અંદર કીધું છે કે સ્વરક્ષણનો અધિકાર માત્ર મિલકત પૂરતો મર્યાદિત છે, મિલકત પૂરતો મર્યાદિત નથી, કારણ કે કલમ 97 એમ કહે છે કે દરેક વ્યક્તિને શરીર અને મિલકત બચાવવા માટેનો અધિકાર રહેલો છે, એટલે કે પોતાની જાતનું અને મિલકતનું બંનેનું રક્ષણ કરવાનો અધિકાર ઇન્ડિયન પિનલ કોડમાં આપવામાં આવેલો છે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. આઈપીસી મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઇન્ડિયન પિનલ કોડ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સવાલ આવો છે. પહેલો તો કે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ જોઈએ. 141ની કલમ ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કરે છે. ગેરકાયદેસરની મંડળી એમ કહે છે કે ઓછામાં ઓછા 5 વ્યક્તિ જોઈએ, ન્યૂનતમ 5 વ્યક્તિ તો હોવા જ જોઈએ. આ વિધાન સાચું છે. ધાડના ગુનામાં ન્યૂનતમ 5 વ્યક્તિ હોય. ધાડ લૂંટનો ગંભીર પ્રકાર છે. ધાડ લૂંટની અંદર જ્યારે વ્યક્તિઓનો સમૂહ 5નો થઈ જાય તો તેને ધાડ કહેવાય. સ્વાભાવિક રીતે કલમ 391ની અંદર તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ચાલો, આ વિધાન પણ સાચું છે. ધાડમાંય 5 જોઈએ. ત્રીજું વિધાન છે ચોરી મિલકત વિરુદ્ધનો ગુનો છે. ચોરી ક્યાં આવેલું છે? તો કે પ્રકરણ કયું? તો કે પ્રકરણ 17મું, મિલકત વિરુદ્ધના ગુનાઓનું પ્રકરણ. તો ચોરી એક એવા પ્રકારનો ગુનો છે તો કે મિલકત વિરુદ્ધનો છે. એની અંદર જંગમ મિલકતની ચોરી થાય છે. સ્વાભાવિક રીતે આપણે સમજી ગયા છે આગળ પણ કે ભાઈ મિલકત વિરુદ્ધનો ગુનો છે. તો આ વિધાન પણ સાચું છે. ચોરી એ મિલકત વિરુદ્ધનો ગુનો છે, મિલકત જાય છે કોઈની. ચોથું છે શિક્ષાના 5 પ્રકાર છે. શિક્ષાના પ્રકારો કેટલા? તો કે શિક્ષાના પ્રકારો 5. ક્યાં આપેલા છે? તો કે પ્રકરણ 3 ઇન્ડિયન પિનલ કોડની અંદર કલમ 53ની અંદર આપવામાં આવેલી છે. શિક્ષાઓના 5 પ્રકાર છે. 4 વિધાન એમ કે છે કે 4 ઇન્ડિયન પિનલ કોડ મુજબ સાચા છે. તો અહીંયા જવાબ શું આપશે? તો જવાબ આવશે બી. પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, 4 વિધાન આની અંદરથી સાચા આપવામાં આવેલા છે. આ રીતે નેક્સ્ટ સવાલ જોઈએ. આગળનો સવાલ શું કહે છે? તો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન પકડવાનું છે આની અંદરથી. કલમ 159 બખેડાની વ્યાખ્યા. થોડી કલમોની જે મહત્વની કલમો છે ઇન્ડિયન પિનલ કોડની અંદર, એ મહત્વની કલમો આપણે બહાર દઈને તૈયાર કરવી પડશે. 159ની અંદર બખેડાની વ્યાખ્યા. તો કે હા, સ્વાભાવિક રીતે પ્રકરણ, તો કે એનું પ્રકરણ કયું? તો કે પ્રકરણ 8ની અંદર ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ 8 જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાઓ, એની અંદર કલમ 159ની અંદર બખેડાની વ્યાખ્યા આપેલી છે અને 160ની અંદર બખેડા માટેની શિક્ષા આપવામાં આવેલી છે. આ વિધાન સાચું છે. બીજું શું આપેલું છે? કલમ 84 અસ્થિર મગજના માણસનું કૃત્ય ગુનો ગણાતું નથી. કલમ 84 એવું જણાવે છે? તો કે હા, જણાવે છે. કલમ 84 ઇન્ડિયન પિનલ કોડ એમ કહે છે કે અસ્થિર મગજનો માણસ કે પાગલ માણસ કયો કે દીવાનો માણસ કયો, એ દીવાના માણસ, પાગલ માણસ કે અસ્થિર મગજના માણસનું કૃત્ય ગુનો ગણાતું નથી. આ પણ વિધાન સાચું છે. આગળનું વિધાન જોઈએ. કલમ 147ની અંદર હુલ્લડની શિક્ષા આપેલી છે. તો કે હા, ઇન્ડિયન પિનલ કોડની કલમ 147ની અંદર હુલ્લડની શિક્ષા આપવામાં આવેલી છે, જ્યારે 146ની અંદર હુલ્લડ એટલે કે રાયોટિંગના ગુના જેને કહેવામાં આવે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. વ્યાખ્યા 146માં, જ્યારે હુલ્લડની શિક્ષા 147 અંદર આપવામાં આવેલી છે. ચોથું વિધાન, તો કે ચોથું વિધાન આપવામાં આવ્યું છે કલમ 73 એકાંત કેદ. એકાંત કેદ કલમ 73 હેઠળ આપવામાં આવેલી છે. તો કે હા, એકાંત કેદ જે છે એ એકાંત કેદ કલમ 73 હેઠળ આપવામાં આવેલી છે. તો આની અંદરથી સાચું શું થયું? તો આની અંદરથી સાચો જવાબ 1, 2, 3 અને 4 તમામ વસ્તુ સાચી આપવામાં આવેલી છે ઇન્ડિયન પિનલ કોડ મુજબ. કલમ 159માં બખેડાની વ્યાખ્યા, કલમ 84ની અંદર અસ્થિર મગજના માણસનું કૃત્ય ગુનો નથી, કલમ 147ની અંદર હુલ્લડની શિક્ષા આપેલી છે, જ્યારે કલમ 73ની અંદર એકાંત કેદની વાત કરવામાં આવેલી છે. એકાંત કેદ હંમેશા સખત કેદની સાથે રહેલી હોય. સખત કેદ જે આરોપીને આપવામાં આવે તેને એકાંત કેદમાં પણ રાખવામાં આવતો હોય છે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. આઈપીસી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઇન્ડિયન પિનલ કોડ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન પકડવાનું છે. તેમાં કુલ 23 પ્રકરણો છે. 23 પ્રકરણો આપવામાં આવેલા છે ઇન્ડિયન પિનલ કોડમાં. તો કે હા, 23 પ્રકરણો ઇન્ડિયન પિનલ કોડની અંદર આપવામાં આવેલા છે. બીજું પ્રકરણ, તો કે બખેડો જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે. બખેડો કેવો ગુનો છે? તો કે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો. સ્વાભાવિક રીતે બખેડો જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય. 2 કે તેથી વધારે વ્યક્તિઓ જાહેરમાં મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે
તેને બખેડો કર્યો કહેવાય. જાહેરમાં જ ગુનો બન્યા તો એ જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો છે. ત્રીજો વિધાન આપેલું છે લૂંટ બે વ્યક્તિથી જ થઈ શકે. જરૂરી છે કે લૂંટ બે વ્યક્તિથી જ થાય? તો એના માટે આપણે પહેલાં તો કલમ 390 વાંચવી પડે, જેની અંદર લૂંટની વ્યાખ્યા આપવામાં આવેલી છે. લૂંટની વ્યાખ્યા એમ કહે છે કે એક વ્યક્તિ પણ લૂંટ તો કરી શકે, એક વ્યક્તિથી લૂંટ તો થાય. અહીંયા બે વ્યક્તિ આપેલી છે કે બે વ્યક્તિ, જરૂરી નથી કે બે વ્યક્તિ હોય તો જ લૂંટ થાય, લૂંટ એક વ્યક્તિથી પણ થાય. આ વિધાન ખોટું છે. એકાંત કેદ સાદી કેદમાં આપી શકાય. એકાંત કેદ હંમેશા કેની સાથે જોડાયેલી હોય તો કે સખત કેદ સાથે જોડાયેલી રહેશે. સખત કેદ આપવામાં આવશે ત્યારે જ આરોપીને એકાંત કેદમાં રાખવામાં આવશે. સાદી કેદમાં ક્યારે પણ એકાંત કેદ આપવામાં આવી ન શકે. સાદી કેદ એટલે શું? તો કે સાદી, જે સાદી રીતે જેલમાં રાખવામાં આવતો હોય એને સાદી કેદ કહેવાય. અને સખત કેદ એટલે શું? તો કે સખત મજૂરી જેની અંદર કરવામાં આવતી હોય એવી એને સખત કેદ કહેવાય. તો આ વિધાન, તો કે આ વિધાન પણ ખોટું છે. એકાંત કેદ સાદી કેદમાં આપી શકાય, સાદી કેદમાં ક્યારે પણ ન આપી શકાય. આઈપીસી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચા વિધાન પકડવાના છે તો કે પકડી લીધા છે બંને વિધાનોને કે જે સાચા હોય ઇન્ડિયન પિનલ કોડ મુજબ. પહેલું વિધાન અને બીજું વિધાન 23 પ્રકરણો આઈપીસી ની અંદર છે તો કે હા છે. અને બીજું વિધાન બખેડો જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો છે તો કે સાચો જવાબ શું આવશે? તો આનો સાચો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું અને ચોથું વિધાન ખોટું છે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. સીધો સવાલ છે, આઈપીસી ની કલમ 121 શેની સંબંધિત છે? શેને સંબંધિત? ઇન્ડિયન પિનલ કોડની કલમ 121 આપવામાં આવેલી છે. 121 એટલે કે છઠ્ઠું પ્રકરણ ઇન્ડિયન પિનલ કોડનું રાજ્ય વિરુદ્ધના ગુનાઓની વાત કરે છે. રાજ્ય વિરુદ્ધના ગુનાઓની અંદર કલમ 121 આપવામાં આવેલી છે. 121ની કલમ એમ કહે છે કે જ્યારે રાજ્ય સરકાર વિરુદ્ધ લડાઈ કરવાનો કોઈ વ્યક્તિ પ્રયત્ન કરશે અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લડાઈ કરશે તો એ અંગેની જોગવાઈ આપવામાં આવેલી છે 121ની કલમની અંદર. રાજદ્રોહ તો કે ના, 124માં આપવામાં આવેલું છે. 124A ની અંદર રાજદ્રોહના ગુનાની વાત કરવામાં આવેલી છે. ખૂન સહિત ધાડ પ્રકરણ જ આખું અલગ છે. ખૂન સહિત ધાડ કલમ 396 ની અંદર આપવામાં આવેલું છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ 396 ખૂન સહિત ધાડની વાત કરે છે. સૈનિકનો ખોટો પોશાક પહેરવો તો કે ના, એ પણ નથી આપવામાં આવેલું. એ ક્યાં આપેલું છે? તો કે કલમ 140ની અંદર આપવામાં આવેલું છે કે સૈનિકોનો ખોટો પોશાક પહેરવો. તો આની અંદર સાચો જવાબ શું આવશે? તો કે સાચો જવાબ બી આવશે. રાજ્ય વિરુદ્ધ લડાઈ કરવી, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં લડાઈ કરવામાં આવશે તો એ કલમ 121 મુજબ ગુનો ગણવામાં આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો આઈપીસીની કઈ કલમ હેઠળ જાહેરનામાના ભંગ માટે શિક્ષા થાય છે? જાહેરનામાનો ભંગ, જાહેરનામાના ભંગ માટે શિક્ષા કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? 188 મુજબ, બી ની અંદર આપેલું છે 190 મુજબ, સી ની અંદર આપેલું છે 186 મુજબ કે ડી ની અંદર આપેલું છે કે 177 મુજબ. તો સ્વાભાવિક રીતે આઈપીસીની કલમ 188 કોઈ પણ રાજ્ય સેવકે બહાર પાડેલા હુકમનું પાલન ન કરવું, રાજ્ય સેવકે જે જાહેરનામું બહાર પાડેલું હોય એ જાહેરનામાનું જ્યારે કોઈ વ્યક્તિ પાલન નહીં કરે તો એ કલમ 188 મુજબ ગુનેગાર ગણાશે. હવે સ્વાભાવિક રીતે આપણને કીધું હોય કે ભાઈ જાહેરમાં હોટલ ધરાવો છો તમે, તો જાહેરમાં હોટલ ધરાવનાર વ્યક્તિઓએ સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત હોય છે. હવે કોઈ વ્યક્તિ જો હોટલ ધારક સીસીટીવી કેમેરા ન રાખે તો એને જાહેરનામાનો ભંગનો ગુનો કર્યો કહેવાય. આપણને કીધું હોય કે ભાઈ એક જાહેરનામું બહાર પાડેલું છે, એ જાહેરનામાની અંદર કહેવામાં આવેલું છે કે ભાઈ તમે જો કોઈ પરપ્રાંતીય વ્યક્તિને મકાન ભાડે આપવા માંગતા હો તો એ ભાડે આપેલ મકાનની વિગતો તમારે નજીકના પોલીસ સ્ટેશનની અંદર પહોંચાડવી. હવે જો કોઈ વ્યક્તિ જો એવું ન કરે, નજીકના પોલીસ સ્ટેશનને એની જાણ ન કરે તો એ જાહેરનામાનો ભંગ કરે છે અને 188 મુજબનો તેની પર ગુનો દાખલ થાય. એટલે સ્વાભાવિક રીતે જવાબ શું આવશે? તો કે આઈપીસીની કઈ કલમ હેઠળ જાહેરનામાના ભંગ માટેની શિક્ષા થાય છે? તો કે શિક્ષા કલમ 188 મુજબ થાય. સાચો જવાબ એ કલમ 188. ચાલો નેક્સ્ટ. નવી બેન્ચ શરૂ થવા જઈ રહી છે અચીવર ઇન્સ્ટિટ્યૂટમાં કે જેની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલની એક નવી બેન્ચ શરૂ થવા જઈ રહી છે. જલ્દી જ તમે આવો અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સવારની, બપોરની અને સાંજની એમ બેન્ચ શરૂ થવા જઈ રહી છે, તો જલ્દી જ આવો અને રજીસ્ટ્રેશન કરાવો.
શારીરિક અને લેખિત બંને તૈયારીઓ કરાવવામાં આવશે. શારીરિક કસોટી માટેની પણ તૈયારી કરાવવામાં આવશે અને લેખિત પરીક્ષાને રિલેટેડ પણ તૈયારી કરાવવામાં આવશે. જલ્દી જાઓ અને રજિસ્ટ્રેશન કરાવો અચીવર ઇન્સ્ટિટ્યૂટની અંદર અને તમારો જે ગોલ છે એ ગોલને સાકાર કરો. ખાખી પહેરી અને તમે સુંદર લાગો એ રીતના પ્રયત્ન કરો. ચાલો, થેન્ક યુ. નેક્સ્ટ MCQ સિરીઝની અંદર ફરી પાછા આવતીકાલે મળશું. થેન્ક યુ સો મચ.